आत्मा अनुभवंती आंख एक में मंदिर बनाया प्रतिभाओं ने थापी पर दઈને मैं आम થાક્યું એવી ક્રિયાનું કરતા થાય એ કરી શકતું નથી કર્યું છે પરે અને આ કંઈક મારાથી કર્યું એ આત્માની હિંસા થાય છે આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે એ પરની કરી શકતો નથી એવા જ્ઞાતા દ્રષ્ટાને કરી શકું છું એવી માન્યતા સ્વરૂપની હિંસા અને ઘાત છે આવી વાત છે સમજાણું કાંઈ સમજાણું એટલે મૂળ સમજાઈ જાય તો ન્યાલ થઈ જાય પણ શું કહેવાય છે કઈ પદ્ધતિની રીત છે એ પકડાય છે એમ વાત છે આવી વાત છે બાબુ ત્રણ લોકનો નાથ સર્વજ્ઞ પરમેશ્વર જીનવર દેવનો આ હુકમ છે અનાશક્તિ ભાવે કરી શકતો નથી કે છે ને ગીતા બાબા કે પરનું કરવું અનાશક્તિ એ કરવું એ ના પાડે જાય કરી શકું છું એ જ મિથ્યા ભાવ આસક્તિ છે સમજાણું કાંઈ વાત એવી છે બાપુ આ શ્લોકમાં તો કેટલું કરી દીધું જુઓ ને પરના પગને કાપી શકું છું આંખને ફોડી શકું છું જીભને ખેંચી શકું છું એવા જે પરના પ્રાણ એને હું ઉણી શકું છું એ કરી શકતો નથી છતાં માને છે એ મિથ્યાર્થ ભાવ અને આત્માની હિંસા કરે છે આ જ વાત છે બાપુ પરજીવની દયા પાળી શકું છું આવ્યું ને જીવતર કરી શકું છું એ ભાવ મિથ્યાર્થ છે કેમ કે એના આયુષ્ય હોય તો તેની દયા એની રહેશે એની સ્થિતિ તું એને દયા પાડી શકે છો એ વાત ત્રણકાળમાં સાચી છે બહુ વાતું ફેરભાઈ આવો માર્ગ ક્યાંથી કહેજો પૂરતી એમ કે ભાઈ માર્ગ તો આ છે 2000 વર્ષથી તો કહેતા આવે છે આવી વાતો અનંતકાળથી સંતો કહેતા આવે છે તને સાંભળવા ન મળ્યું હોય ત્યાં નવી છે એમ લાગે હે મીંદડીના બચ્ચાને હાથા દીએ ફેરવે મીંદડી હોય છે ને એને બચ્ચાને હાથ દી રાખે કારણ કે ત્યાં બહુ જાજા દી રહે પાછા ઓલા છોકરાઓ મળી ગયા હોય એટલે ફેરવે ત્રીજે દી એમાં 49 દી આંખે ઉગરે ત્યારે એને આ દેખાય જગત છે જગત નહોતું એને આંખો ખુલે ત્યારે લાગે કે ઓહો કંઈક છે બીજી ચીજ એમ અજ્ઞાનીને ભાન ન હોય કે હું આમ કરી શકું છું એ કરી શકું છું એ માનતા મિથ્યા છે એવી એને સાંભળ્યું ન હોય અને સાંભળે ત્યારે નવું લાગે કે નવું નથી એ તો અનાદિનું છે જશુભાઈ આવી વાતું છે સમજાય છે કાંઈ